નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ મિત્રો આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં વાવાઝોડાએ કર્યું ખેદાન મેદાન। જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ છે તો મોટો જલસો, બેંકમાં ખાતું છે તો ખાસ ધ્યાન આપજો। ગોપાલ ઇટાલિયા તમારા બાળકોના ભવિષ્યનું વિચારો, ખેડૂતોના પૈસા થશે ટૂંક સમયમાં ડબલ। ગામડાઓને મોટો ફાયદો, આવી ખુશખબર। વ્યવસાય કરવા માટે સરકાર આપશે 10 લાખની સહાય। મોદીના રાજમાં વધી મોંઘવારી, ગુજરાતમાં મોટો પ્રશ્ન ચિંતાનો વિષય બન્યો છે। તથા શું છે ગુજરાતમાં મંદીના એંધાણ? ખેડૂતોને દર મહિને 5000 રૂપિયા સુધીની સહાય। આ તમામ નાના મોટા અને મોટા મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરવાનું ના ચૂકતા। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં અત્યારે છેલ્લા 2 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતમાં વાવાઝોડાએ અત્યારે મોટું ખેદાન મેદાન કર્યું છે। મિત્રો અત્યારે નવરાત્રિના જે બાકી રહેલા નોરતાઓએ પણ વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે। આજથી દશેરા સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। ત્યારે આ બધાને જોતા અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મધરાત્રે ગરબા ટાણે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વરસાદ ફૂંકાયો હતો। ત્યારે વલસાડમાં પણ મેઘરાજાએ અત્યારે ગરબા રમવાની મજા બગાડી નાખી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકોને મોટો જલસો, લોટરી લાગી ગઈ। સરકાર દ્વારા અત્યારે મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકાર દ્વારા જીવન રેખા તરીકે કામ કરતા રેશન કાર્ડ ધારકને લઈને સરકારે અત્યારે મોટા નિર્ણયોમાં ફેરફાર કર્યો છે। સરકાર દ્વારા મિત્રો ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને નકલી કાર્ડને રદ કરવાનો નિર્ણય લીધો। આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં જ નવી માર્ગદર્શિકા બહાર પાડી, જે ડિસેમ્બર 2025 સુધી દેશભરમાં લાગુ થશે। સરકાર દ્વારા હવે જે પણ વ્યક્તિ 5 લાખ કે તેથી વધુ કમાણી કરતા હોય તે તમામ વ્યક્તિઓના રેશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવશે, અથવા જે પણ વ્યક્તિ હવે આઈટી રિટર્ન અથવા ફાઇલ જમા કરાવતા હોય અને તેઓની પાસે 4 વ્હીલ હોય અથવા કંપની હોય તો તે તમામ વ્યક્તિઓના રેશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવશે અને આનો સીધો જ લાભ અત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકો માટે સરકાર આ લાભ દેવામાં જઈ રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર અત્યારે રેશન કાર્ડ ધારકોને લઈને સામે આવી રહ્યા છે, જેમાં મફત રાશનમાં સરકાર દ્વારા નવી ચીજ વસ્તુઓનો સમાવેશ કર્યો। હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ મીઠું, બાજરી અને રસોઈની તેલ જેવી વસ્તુઓ પણ મળશે। ઘણા રાજ્યોમાં મફત હશે, જ્યારે કેટલીક જગ્યાએ તેમાં આ વસ્તુ ખરીદવા પર સરકાર દ્વારા સબસિડી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને ગેસ સિલિન્ડર પર સરકાર દ્વારા ડિસ્કાઉન્ટ અથવા મફતની સુવિધા મળી શકે। ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને સરકાર દ્વારા અત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 1000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે। તહેવારો દરમિયાન આ રકમ અત્યારે સરકાર દ્વારા 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા પણ કરવામાં આવી શકે તેમ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। બેંકમાં ખાતું છે તો ધ્યાન આપો। સરકાર દ્વારા અત્યારે તમામ બેંક ખાતા ધારકો માટે ઓક્ટોબર 2025માં બેંકોની રજા, ઘણા તહેવારો હોવાથી અને ઘણા દિવસો સુધી બેંક બંધ રહેવાની છે, જેમાં દુર્ગા પૂજા, મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, દિવાળી, ભાઈબીજ અને છઠ પૂજા જેવા તહેવારોની રજા રહેશે। આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની પણ રજા રહેશે। જો તમે બેંકમાં કોઈ પણ કામ હોય તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા બહાર પાડવામાં આવેલ ઓક્ટોબર બેંક હોલિડે લિસ્ટ જોઈને તમે ઘરેથી
તે પ્રમાણનો પ્લાનિંગ કરીને બહાર નીકળી શકો છો. સરકાર દ્વારા અત્યારે પહેલેથી જ બેંકના હોલિડેને લઈને અત્યારે પબ્લિકને જાગૃત કરી દેવામાં આવી છે, જેથી આવનારા દિવસોમાં કોઈ પણ વ્યક્તિના બેંકના કાર્યો અટકે નહીં. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, તમારા બાળકોનું ભવિષ્યનું વિચારો. ગોપાલ ઇટાલિયાએ અત્યારે ભાજપ પર મોટો અને ધારદાર પ્રહાર કરતા જણાવ્યું છે કે અત્યારે તમે નેતાઓના બાળકોને વિદેશમાં ભણતા જુઓ છો અને તમારા બાળકોના ભવિષ્યનું વિચાર કરો. મિત્રો, ઇટાલિયાએ સામાન્ય માણસોની મુશ્કેલીઓ પર ભાર મૂકતા જણાવ્યું કે લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે જરૂરી 13,000 રૂપિયા મેળવવા માટે અનેક કાગળો જમા કરાવવા પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યારે તમારા રોજિંદા વ્યવહારો નિભાવવા માટે તમારી જમીન વેચવી પડે છે ત્યારે જમીનની નેતાઓને નામે જ લખાઈ જાય છે. આ રીતે તમારે સુરતના હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમ વર્ગીય પાટીદાર સમાજને આગામી પાલિકાની ચૂંટણીમાં સમજદારીપૂર્વક અત્યારે નિર્ણય લેવા માટેનું આહ્વાન કર્યું છે. તેમણે આ સભાને સંબોધનમાં સ્પષ્ટપણે પાટીદાર મતોને આમ આદમી તરફ વળવા માટે આડતરો ઇશારો કર્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોના પૈસા થશે ડબલ. સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને ફાયદો થાય તેવી ઘણી બધી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાં તમામ ખેડૂતો માટે અત્યારે સરકાર દ્વારા કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતો આ યોજનામાં રોકાણ કરવાનું હોય અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ માત્ર ટૂંક સમયમાં મળી જતા હોય છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% દરે વ્યાજ છૂટે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે પહેલાં બેંકમાં 6-7 વર્ષે ડબલ થતા હતા તે હવે સરકારની આ સ્કીમમાં જોડાયા બાદ માત્ર ટૂંક સમયમાં ડબલ કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયા સુધીનું રોકાણ કરવું ફરજિયાત છે અને પોસ્ટ ઓફિસે જઈને મિત્રો તમે પણ કિસાન વિકાસ પત્ર યોજનાનો ભાગ લઈ શકો તેમ છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગામડે મોટો ફાયદો, આવી મોટી ખુશખબર. ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના અત્યારે પ્રમાણપત્રો જાહેર કરવા માટેની સત્તા આપી દેવામાં આવી છે. જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સ્મરણપત્ર, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી ચીજવસ્તુઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓ જવાની જરૂર નહીં પડે અને આ સાથે તેમનો સમય અને મુસાફરીનું ભાડું પણ બચશે. આ પહેલાં આ હેઠળ 248 તાલુકાના 14,112 ગ્રામ્ય પંચાયતોને આ યોજના થકી આવરી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા હવે કોઈ પણ પ્રકારના નાના મોટા સર્ટિફિકેટ તો તમે મિત્રો તમારા ગામના પંચાયત પર જ મેળવી શકો છો. આ માટે તમારે માત્ર 20 રૂપિયાની ફી ચૂકવવી પડશે. ત્યારબાદ તમારું સર્ટિફિકેટ તમારા ગામમાં તમારા હાથમાં આવી જશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વ્યવસાય કરવા માટે સરકાર આપશે 10 લાખની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે, જેથી પ્રક્રિયા જટિલ બનતી જતી હોય છે. આ પ્રક્રિયાને અમુક દસ્તાવેજો પુરાવા તરીકે પણ આપવા પડે. બેંકની ગેરંટી પણ આપવાની રહે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલી બની જાય છે. જેને લઈને અત્યારે કેન્દ્ર સરકારે વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂઆત કરી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે. આ યોજનાનો લાભ લઈ શકવા માટે અરજદારે કરવાની રહેતી પ્રક્રિયા વિશે આજે આપણે જાણીશું. અત્યારે તમારે મિત્રો તમારા બેઢીનું બેંક એકાઉન્ટ સાથે લિંક કરીને તમે પણ તમારે બેંક એકાઉન્ટમાં મુદ્રા યોજના થકી સરકાર પાસેથી સહાય મેળવી શકો તેમ છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોદીના રાજમાં વધી મોંઘવારી. મોદીના રાજમાં અત્યારે મોંઘવારીમાં જબરદસ્ત વધારો થયો છે. મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને ટ્વિટર પર લખ્યું કે મોદી સરકારે પેટ્રોલ 31 રૂપિયા પ્રતિ લીટર મોંઘું કર્યું અને અત્યારે 66થી 97 રૂપિયા પ્રતિ ડીઝલ છે, જ્યારે ડીઝલ 52થી 90 રૂપિયાએ પહોંચાડ્યું છે અને સિલિન્ડર 410 રૂપિયાથી લઈને 1103 રૂપિયા સુધી પહોંચ્યો, જ્યારે લોટ 20 રૂપિયાથી વધીને અત્યારે 40 રૂપિયાએ પહોંચ્યો છે અને કઠોળ 80 રૂપિયાથી વધીને 210 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા,
જ્યારે દૂધ 3.5 રૂપિયાથી વધીને 66 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. લોકોને મોદી સરકાર અત્યારે મોંઘી પડી છે, પરંતુ મિત્રો સામે તે વ્યક્તિઓ એ પણ નથી જોતા કે પહેલાં તેઓની કમાણી શું હતી અને આજે તેઓની કમાણી શું છે. પહેલાં તેઓના મોજ શોખ શું હતા અને આજે તેઓના મોજ શોખ શું છે. આવક વધી છે, સાથે સાથે ખર્ચા પણ વધ્યા છે. આમાં મોદીની મોંઘવારી કશું ન કરી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં મોટો પ્રશ્ન ચિંતાનો વિષય બની ગયો. ઔદ્યોગિકરણ અને વાહનોની વધતી જતી સંખ્યાને કારણે ગુજરાતમાં પ્રદૂષણ એટલે કે પોલ્યુશનની સમસ્યા વધુને વધુ ગંભીર બની રહી છે. પર્યાવરણીય ચિંતા ઊભી થઈ રહી છે, જ્યારે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ વાયુ અને જળ પ્રદૂષણ વધ્યું. લોકસભામાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ છેલ્લા 5 વર્ષમાં કુલ 957 કરોડ ખર્ચવામાં આવ્યા, પરંતુ ગુજરાતમાં પ્રદૂષણ અત્યારે નિયંત્રણ થઈ રહ્યું નથી. અત્યારે ગુજરાતમાં એક તરફ વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ અત્યારે મોટી મોટી ફેક્ટરીઓનું નિર્માણ થઈ રહ્યું છે, જેથી કાર્બનનું ઉત્સર્જન થાય છે. સરકાર દ્વારા અત્યારે આ તમામ ઔદ્યોગિકરણ અને કંપનીઓ પર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી કરી રહ્યા છે, કારણ કે અત્યારે ગુજરાતમાં દિન પ્રતિદિન પોલ્યુશન એટલે કે પ્રદૂષણનો પ્રશ્ન વધુને વધુ વિકટ બનતો જાય છે. ત્યારબાદના મોટા સમાચાર. શું ગુજરાતમાં છે મંદીના મોટા એંધાણ? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ ચાબુક વીજીને વિદેશથી અમેરિકા આવતી બ્રાન્ડેડ અથવા પરમેનન્ટ કરાયેલી દવાઓ પર 100% ટેરિફ લાદ્યું છે. અત્યારે ટ્રમ્પે ભારતથી આવતી સાલ સામાન પર 50% ટેરિફ લાદી દીધો છે અને આ ટેરિફ